ભાભર તાલુકાના ઉજનવાડા સીમામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલના ઘસમસતા પાણીમાં ગોસણ ગામની મહિલા અને પુત્રી ડૂબો હોવાની આશંકાઓ વચ્ચે ભારે અરેરાટી મચી છે। ઘટના સ્થળેથી બાળકીની લાશ પાણીમાંથી તરતી મળી આવી છે, જ્યારે તેની માતાની શોધખોળ ચાલુ છે। ઘટના સ્થળે સવારથી જ લોકોના ટોળેટોળા કેનાલના કિનારે ઉમટી પડ્યા છે। જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના ઉજનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસેથી કેનાલના પાણીમાંથી શુક્રવારની સાંજે 1 વર્ષની બાળકીની લાશ તરતી મળી આવી હતી। તેને ભાભર CHC ખાતે PM અર્થે મોકલી અપાઈ છે। બાદમાં કેનાલની પાળ પાસેથી મહિલાના ચપ્પલ પડેલા જોઈને તેની માતા પણ કેનાલમાં ડૂબી હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે। શનિવારની સવારે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। 2 તરવૈયાઓને બોલાવીને મહિલાની લાશની શોધખોળ આરંભી હતી, પરંતુ 8 કલાકની જહેમત બાદ પણ લાશ હાથ લાગી નથી। ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ ભાભર તાલુકાના ગોસણ ગામની પરિણીતા ખીમીબેન રસિકજી ઠાકર ઉંમર વર્ષ 25 વાળી ડૂબી હોવાની આશંકા સેવાઈ રહી છે। તેની 1 વર્ષની પુત્રીની લાશ કેનાલમાંથી મળી આવી છે। ઘટના સ્થળે મહિલાના સાસરિયા અને પિયરીવાળા દોડી આવ્યા હતા અને કલાકો સુધી શોધખોળ 2 તરવૈયાઓ મારફતે ચાલુ છે। કાલે 5 વાગ્યાના ગાળામાં અમે બધા લોકો બેઠા હતા અને લગભગ 6 મહિનાની છોકરી કેનાલમાં તરત આવી હતી। અમે બધાએ 2-5 જણા ભેગા થઈને છોકરીને શોધખોળ કરીને લીધા પછી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો। પોલીસ સ્ટેશનના સ્ટાફના 2-4 વ્યક્તિઓ આવ્યા, એ લઈ ગયા પોસ્ટમોર્ટમ કરવા મૂક્યો। એના પછી થોડા સમાચાર એવા મળ્યા કે છોકરી અંગાતે કંઈ ગશે, તો સવારમાં અમે વહેલા બધાએ ભેગા થયા પછી શોધખોળ કરી હતી, સંપલ મળ્યા। એના પછી ગોસણવાળા આવ્યા અને એવું કહેવા મળ્યા કે છોકરીની માં કાલે 4 વાગ્યાના લાપતા છે। તો ગોસણના વ્યક્તિઓ આવતા શોધખોળ કરી, તરવૈયા આવ્યા, બધા લોકો આવ્યા। સવારના શોધખોળ ખરા છે, પણ અહીં કેનાલમાંથી કોઈ મળી નથી। 100% કોઈ ભાળી નથી। સંખ્યા અને ઉસંખ્યા જેવું છે, અથવા મળી પડી કેનાળમાં કે ન પડી, મતલબ બધી સંખ્યા છે, ગોત હશે, શોધ કરતા કોઈ મળ્યું નથી। કાંતુબા રાઠોડનો રિપોર્ટ, ભાભર।